નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ ત્રિકોણની। ગઈકાલે આપણે ત્રિકોણ એટલે શું તો પરસ્પર છેદતી ત્રણ રેખાથી બનતી બંધ આકૃતિને આપણે ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ। ત્રિકોણના અંગોમાં આપણે ત્રિકોણના શિરોબિંદુ, ત્રિકોણના ખૂણા, ત્રિકોણની બાજુનો પરિચય મેળવ્યો। ત્યાર પછી આપણે એ ત્રિકોણમાં વિવિધ ત્રિકોણના જે છે એ ત્રિકોણની જુદી જુદી સમજ, પારિભાષિક શબ્દો કે ભાઈ સામેની બાજુ કોને કહેવાય, ત્યાર પછી અંતર્ગત ખૂણો, ખૂણાની સામેની બાજુ, આવા જુદા જુદા પારિભાષિક શબ્દો આપણે જોયા હતા। એની આપણે સમજ મેળવી કે ત્રિકોણમાં કઈ કઈ બાબત આપણે જોઈએ છીએ। ત્યાર પછી ધોરણ 9 અને 10 માટેનો મહત્વનો પોઈન્ટ, એકરૂપ આકૃતિ। જો એકરૂપ આકૃતિ એટલે જે આકૃતિના આકાર અને કદ બંને સમાન છે, આકાર અને કદ બંને સમાન છે, આવી આકૃતિને આપણે એકરૂપ આકૃતિ તરીકે ઓળખીએ છીએ। એના ઉદાહરણ આપણે જોયા હતા કે ભાઈ એક જ ત્રિજ્યાના બે વર્તુળો, એક જ સરખી બાજુવાળા બે ચોરસ હોય, દરજી કપડું સીવતી વખતે અને મિસ્ત્રી લાકડું ઘડતી વખતે એકરૂપ આકૃતિનો ઉપયોગ કરે છે। એવી જ રીતે આપણે સમરૂપ આકૃતિઓની વાત કરી તો સમરૂપ આકૃતિ કોને કહેવાય તો કે જે બે આકૃતિના આકાર સરખા હોય પરંતુ કદ ભિન્ન હોય, આકાર સરખા પરંતુ કદ જુદા જુદા હોય, આવી આકૃતિને આપણે સમરૂપ આકૃતિ તરીકે ઓળખીએ છીએ। એમાં આપણે જોઈશું હાથી અને મદનિયું, હાથીનું બચ્ચું, બંનેના આકાર સરખા, કદમાં ભિન્નતા હોય। એવી જ રીતે એન્જિનિયરિંગ દ્વારા મકાનનો બનેલો પ્લાન અને બનેલું મકાન, એવી જ રીતે આપણે ઘણી વખત જોયું હોય ફોટામાં, દાખલા તરીકે તાજમહલ, ભારતની એક અજાયબી છે, દિલ્હીમાં આવેલો તાજમહલ આપણે જોઈએ તો એ તાજમહલ અને એનો ફોટો બંનેનો આકાર સરખો છે પરંતુ બંનેનું કદ ભિન્ન છે, એટલે બંને સમરૂપ આકૃતિ કહેવાય, એકરૂપ આકૃતિ ન કહેવાય। અને અંતે આપણે એક બાબત તારવી હતી કે પ્રત્યેક એકરૂપ આકૃતિ સમરૂપ હોય, પરંતુ સમરૂપ આકૃતિ એકરૂપ હોય અથવા ન પણ હોય। અને લાસ્ટમાં આપણે ત્રિકોણની સંગતતા કે કોઈ પણ ત્રિકોણ જે છે એ જુદી જુદી સદ્રષ્ટિએ સંગતતા ધરાવે છે અને એ સ પૈકીની કોઈ પણ એક સંગતતા એકરૂપતા હોઈ શકે। એટલે હવે પછીનો પોઈન્ટ આપણે જોવાનો છે, પોઈન્ટ 5મો, ત્રિકોણની એકરૂપતા। ત્રિકોણની એકરૂપતા, સસંગતતા પૈકી કોઈ પણ એક સંગતતા એકરૂપતા મળે તો તે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ છે એમ કહી શકીએ। હવે એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે બે ત્રિકોણના શિરોબિંદુની કોઈ સંગતતા માટે બે ત્રિકોણના શિરોબિંદુની કોઈ સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓની પ્રત્યેક જોડ અને અનુરૂપ બાજુઓની પ્રત્યેક જોડ, જો અનુરૂપ બાજુ એટલે જે બાજુ આવતી હોય તે જ, બીજું કોઈ પણ ન ચાલે। કોઈ સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય
અને અનુરૂપ બાજુઓની જો પ્રત્યેક જોડ એકરૂપ હોય તો એકરૂપ એટલે કે સમાન હોય તો તે સંગતતા એકરૂપતા કહેવાય. અને તે ત્રિકોણ જે છે અને બંને ત્રિકોણો એકરૂપ કહેવાય. એકરૂપ કહેવાય. હવે અહીંયા આપણે જોઈએ કે બે ત્રિકોણની આપણે સંગતતા આપેલી છે કે ત્રિકોણ ABC સંગતતા ત્રિકોણ PQR માટે ABC સંગતતા ત્રિકોણ PQR માટે એકરૂપતા હોય તો શું હોય? તો અનુરૂપ બાજુઓ એકરૂપ હોય. દાખલા તરીકે આપણે જોઈએ તો આ ત્રિકોણ ABC, આ ત્રિકોણ PQ અને R, આ પહેલી બાજુ, આ બે બીજી બાજુ, આ ત્રીજી બાજુ. અનુરૂપ બાજુ એટલે પહેલી સાથે પહેલી બાજુ તો આવતી હોવી જોઈએ. તો આપણે જોઈએ અનુરૂપ ખૂણા. પહેલા અનુરૂપ ખૂણા તો ક્યાં ખૂણા આવશે? તો કે ખૂણો A એકરૂપ છે ખૂણો P, આ પહેલો ખૂણો. આ બે માપ સરખા હોય. એવી જ રીતે ખૂણો B એકરૂપ છે ખૂણો Q અને ખૂણો C એકરૂપ છે ખૂણો R. આ ત્રણેય ખૂણા આપણને મળી ગયા. ત્રણેય અલગ અલગ બધા ખ્યાલ છે તમને. હવે બાજુ તમે લ્યો તો એકરૂપ બાજુઓ, તો કઈ સાથે કઈ બાજુ આપણે જોઈ શકીએ? તો પહેલી બાજુ AB એકરૂપ છે PQ, બીજી બાજુ BC એકરૂપ છે QR, ત્રીજી બાજુ AC એકરૂપ છે PR. ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ એકરૂપ મળે તો આપણે કહી શકીએ કે તેથી ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ PQR. આ આપણે મેળવી શકીએ જો આપણે એકરૂપ ખૂણા અને એકરૂપ બાજુ મળે તો. હવે આનું માપ જો 60 હોય તો આ પણ 60 હોય, આનું માપ 80 હોય તો આ પણ 80 હોય, તો પછી આ 40 આ 40. ત્રણેય ખૂણા આપણને સરખા મળતા હોવો જોઈએ. બાજુમાં પણ એ જ રીતે આનું માપ છે એ 5 છે તો આ 5 હોય, આ 6 તો આ 6 અને આ 4 તો આ 4. આ રીતે તમામ બાજુ અનુરૂપ બાજુ, પહેલી બાજુનું માપ સરખું, બીજી બાજુનું માપ સરખું, ત્રીજી બાજુનું માપ સરખું. આ રીતે આપણને મળતું હોય તો આપણે કહી શકીએ કે આપેલું ત્રિકોણ જે છે બંને ત્રિકોણો પરસ્પર એકરૂપ છે. કઈ રીતે? તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને તેની અનુરૂપ બાજુની પ્રત્યેક જોડ સમાન હોય તો તે સંગતતા સમરૂપતા છે એમ આપણે કહી શકીએ. અને બંને ત્રિકોણો એકરૂપ છે એમ આપણે કહી શકીએ. એટલે એકરૂપતાની મૂળભૂત પાયાની બાબત છે એ આપણે ખાસ લક્ષમાં રાખવાની છે. ત્રિકોણની એકરૂપતાની વાત કર્યા પછી એકરૂપ ત્રિકોણના અંગો સમાન હોય છે. કોઈ પણ ત્રિકોણ જો બે ત્રિકોણો એકરૂપ થયા એની સંગતતા પ્રમાણે તો એના અંગો સમાન હોય છે. તેને ટૂંકમાં CPCT આ શબ્દ યાદ રાખવાનો છે કે જ્યારે કોઈ પણ ત્રિકોણના અંગો એકરૂપ હોય, સરખા હોય,
ત્યારે તેને CPCT corresponding parts of congruent triangle. C એટલે corresponding, P એટલે part of, C એટલે congruent અને T એટલે ટ્રાયેંગલ તરીકે ઓળખવામાં આવે છે અને જેનું પૂરું નામ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો આ રીતનું આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કોઈ પણ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને પ્રત્યેક બાજુની અનુરૂપ જોડો સમાન હોય તો તેવા ત્રિકોણને તમે એકરૂપ ત્રિકોણો કહી શકો છો. અને સંકેત સાથેની આપણે વાત કરી. હવે આપણે આગળ વધીએ તો પાંચમા પછીનો છઠ્ઠો પોઈન્ટ, ત્રિકોણની એકરૂપતાની શરતો કે કોઈ પણ ત્રિકોણ છે એ કઈ શરતને આધારે એકરૂપ થઈ શકે. તો એ પૈકીની પહેલી શરત છે બાખુબા શરત. બાખુબા શબ્દો આપણે જોઈએ ખ્યાલ આવે છે કે બાજુ, ખૂણો, બાજુ. કોઈ પણ ત્રિકોણની એક ત્રિકોણના બે બાજુઓ, કોઈ પણ એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, બે બાજુની વચ્ચેનો ખૂણો, બે બાજુથી બનતો ખૂણો, એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણો સમાન હોય તો ત્રિકોણને બાખુબા એકરૂપતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત, જો આ શબ્દો પહેલા આપણે આવી ગયેલા છે, અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન હોય, અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ કહેવાય. જો અહીંયા બે બાજુ અને અંતર્ગત ખૂણો આપણે જોવાનો છે, બાખુબા શરત ખાસ યાદ રાખવાની છે. તો અહીંયા આપણે જોઈએ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક ત્રિકોણ લીધું ABC, બીજું ત્રિકોણ લીધું DEF. હવે અહીંયા તમે જોઈ શકો કોઈ પણ બાજુ લ્યો, આ એક બાજુ, આ બીજી બાજુ, આ એક બાજુ, આ બીજી બાજુ. હવે બે બાજુથી બનતો ખૂણો એટલે અંતર્ગત ખૂણો, અહીંયા આ ખૂણો, બાજુ, ખૂણો, બાજુ. હવે આ બાજુ લીધી હોય તો બાજુ આ ખૂણો આવે, તો બાજુ આ ખૂણો, એટલે અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણો લેવાના છે આપણે ખાસ, એ ભૂલાવવું જોઈએ નહીં. તો અહીંયા આપણે કહી શકીએ કે તેથી બાજુ લ્યો તો AB એકરૂપ છે D, બીજી બાજુ આવશે ખૂણો
ખૂણો એ એકરૂપ છે ખૂણો ડી અને ત્યાર પછીની બાજુ ખૂણો બાજુ એસી એકરૂપ છે બાજુ ડીઈ બાજુ ખૂણો બાજુ એટલે આપણે કહી શકીએ કે તેથી ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ DEF સંગતતા લખવાની બાખુબા શરત બાજુ ખૂણો બાજુ કોઈ પણ બે બાજુ અને અંતર્ગત ખૂણો હોવો જોઈએ અહીંયા તમે જુઓ આ બે બાજુને આ ખૂણો ન આવી શકે કેમ કે એ અંતર્ગત ખૂણો નથી અંતર્ગત ખૂણો એટલે બે બાજુ દ્વારા બનતો ખૂણો જ આવે એટલે AB અને AC દ્વારા આ જ ખૂણો બને એવી જ રીતે AB અને BC દ્વારા આ ખૂણો બને અહીંયા અંતર્ગત ખૂણો એટલે બે બાજુની વચ્ચેનો ખૂણો આપણે ખાસ લક્ષમાં લેવાનો છે એટલે આ રીતે કે ત્રિકોણની એકરૂપતા માટેની બાખુબા શરત અહીંયા આપણને જોવા મળે છે નેક્સ્ટ બીજી શરત આપણે જોઈએ ખૂબાખૂ ત્રિકોણની શરતોમાં બીજી શરત છે ખૂબાખૂ ખૂણો અને અંતર્ગત બાજુ બે ખૂણા અને અંતર્ગત જો ઓલામાં બાખુબા બાજુની વચ્ચે ખૂણો તો અહીંયા ખૂણાની વચ્ચે બાજુ આવશે એટલે આપણે લખી શકીએ કે જો એક ત્રિકોણના બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણાઓ અને અંતર્ગત બાજુને સમાન હોય તો અંતર્ગત બાજુને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ કહેવાય ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માટે જો અહીંયા આપણે ત્રિકોણ ફેરવું છે એટલે આપણને ખ્યાલ આવે કઈ રીતનું મારે માપ લેવાનું છે તો એ પ્રથમ બે આકૃતિ બનાવી દેવાની આ ABC અહીંયા XYZ જો ખૂબાખૂ એટલે ખૂણો બાજુ ખૂણો આ એક ખૂણો આ બીજો ખૂણો વચ્ચેની બાજુ એ પ્રમાણે અહીંયા એક ખૂણો બીજો ખૂણો વચ્ચેની બાજુ તો અહીં આપણે લખી શકીએ કે ખૂણો A એકરૂપ છે ખૂણો X એટલે ત્યાર પછી બાજુ કઈ આવશે AB એકરૂપ છે XY એટલે બાજુ અને ત્યાર પછી ખૂણો B એકરૂપ છે ખૂણો Y એટલે ખૂણો તેથી ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ XYZ ખૂબાખૂ શરત ખૂણો બાજુ ખૂણો જો આમાં કોઈ પણ આવી શકે તમે એમ કહો અહીંયા બીજા બધું તમે સમજાવીને રફમાં ખાલી કે ABC XYZ આ ખૂણો આ બાજુ તો આ ખૂણો આ બાજુ આવી શકે કે ખૂણો A ખૂણો X ખૂણો C ખૂણો Z
અને બાજુ AC અને XZ. તમે આ બે ખૂણા લ્યો તો આ બાજુ આવી શકે. તો ખૂણો B, ખૂણો Y, ખૂણો C, ખૂણો Z અને બાજુ BC અને YZ. એટલે કોઈ પણ બાજુ આપણને મળી શકે તો એ પ્રમાણે આપણે અહીંયા ખૂબાખૂ, બાખુબા છે પેલી, બીજી ખૂબાખૂ એટલે ખૂણો બાજુ ખૂણો, આ પ્રમાણે તમે એનું માપ અહીંયા મેળવી શકો છો. જે ખૂણો લીધો, જે બાજુ લીધી એ પ્રમાણે જ લેવાની રહેશે. હવે ત્રીજી શરત આપણે જોઈએ. તો ત્રીજી શરત છે ખૂખુબા. ખૂણો ખૂણો અને પછીની બાજુ, ખૂણો ખૂણો અને પછીની બાજુ. ત્રીજી શરત ખૂખુબા, ખૂણો ખૂણો અને ત્યાર પછીની બાજુ. જો અહીંયા અંતર્ગત બાજુ લેવાની નથી, બરોબર. તો જો એક ત્રિકોણના, જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત ન હોય તેવી બાજુ. તો શબ્દ ફર્યો અહીંયા, અત્યાર સુધી અંતર્ગત આવતું. અંતર્ગત ન હોય તેવી બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણાઓ અને અનુરૂપ બાજુ સમાન હોય તો તે ત્રિકોણો એકરૂપ કહેવાય. અહીંયા જે ખૂણા અને બાજુ આપણને મળે છે એ આપણે જોવાની છે. તો પ્રથમ લખીએ છીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માટે. જો અહીંયા આ ABC DEF, ખૂખુબા, ખૂણો ખૂણો. જો ખૂણો A તો ખૂણો D, ખૂણો A એકરૂપ છે ખૂણો D. ત્યાર પછી બીજો ખૂણો C એકરૂપ છે ખૂણો F. અને પછીની બાજુ અંતર્ગત એટલે આની વચ્ચેનો એ બે બાજુ કોઈ પણ આવી શકે. D પણ આવી શકે અને EF પણ આવી શકે. જો તમે D લ્યો તો અહીંયા AB લેવાના અને EF લ્યો તો BC લેવાના. એટલે અંતર્ગત ન હોય તેવી બાજુ તો BC એકરૂપ છે EF બા. તેથી ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ DEF. ખૂખુબા શરત. બરોબર. જો તમે એમ કહો કે મારે A ખૂણો B લેવો છે તો એની હારે BC પણ આવી શકે અને AC પણ આવી શકે. અંતર્ગત ન હોય આ બે ખૂણા લીધા એટલે વચ્ચેની બાજુ ન આવી શકે. એની સિવાયની કોઈ પણ બાજુ આવી શકે પણ અનુરૂપ. પહેલી હોય તો પહેલી આવે, ત્રીજી હોય તો ત્રીજી આવે. એટલે અનુરૂપ બાજુ જે મળતી હોય એ તમે લઈ શકો છો. નેક્સ્ટ ચોથી શરત આપણે જોઈએ તો બા ત્રણે બાજુ. શરત ચોથી
બા 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 ત્રણેય બાજુ જો એક ત્રિકોણની ત્રણેય બાજુ એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય ત્રણેય બાજુઓને સમાન હોય ત્રણેય બાજુ જોવાની છે અહીંયા ત્રણેય બાજુને સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ કહેવાય અથવા હોય બંને ત્રિકોણો એકરૂપ કહેવાય ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે આ બે ત્રિકોણ માટે આપણે જોવાનું છે તો કઈ કઈ બાજુ આવી શકશે તો ABC અને PQR ત્રણેય બાજુ આપણે જોઈએ તો પહેલા પહેલી બાજુ ત્યાર પછી બીજી બાજુ અને ત્યાર પછી ત્રીજી બાજુ ત્રણેય બાજુ જો ત્રણ શરત પૈકી કોઈ પણ શરત આવશે પહેલી શરત જોયું બાખુબા પછી જોયું ખુબાખુ ત્યાર પછી ત્રીજી શરત આપણે જોઈ ખુખુબા અને ચોથી બાબા એટલે ત્રણ પૈકી કોઈ પણ શરત આપણને મળે છે તો અહીં આપણે લખી શકીશું પહેલી બાજુ AB એકરૂપ છે પહેલી બાજુ PQ બાજુ ત્યાર પછી બીજી બાજુ BC એકરૂપ છે બીજી બાજુ QR એટલે બાજુ અને ત્યાર પછી ત્રીજી બાજુ AC એકરૂપ છે PR ત્રીજી બાજુ આ રીતે આપણે લખી શકીએ કે તેથી ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ PQR બા 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 શરતને આધારે આપણને સંગતતા જોવા મળે છે અથવા એકરૂપતા જોવા મળે છે સ પૈકીની કોઈ પણ એક સંગતતા આપણને મળશે અહીંયા તો એ રીતે આપણે અહીંયા મેળવી શકીએ છીએ ઘણી વખત એવું બને કે બાજુનું માપ જુદું જુદું હોય તો તમારે એ બાજુ એની સાથે અનુરૂપ લેવી પડે નેક્સ્ટ પાંચમી અને છેલ્લી શરત છે કાકબા કાટખૂણો કર્ણ અને બાજુ તો પાંચમી શરત છે કાકબા કાટખૂણો કર્ણ અને બાજુ જો બે કાટકોણ ત્રિકોણમાં અહીંયા કાટકોણ હોવું ફરજિયાત છે કાટકોણ ત્રિકોણમાં જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ એક ત્રિકોણનો કર્ણ અને અનુરૂપ બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને બીજા ત્રિકોણના કર્ણ અને બાજુને સમાન હોય બાજુને સમાન હોય કર્ણ અને બાજુને સમાન હોય તો તે ત્રિકોણો એકરૂપ થાય છે ત્રિકોણ ABC
અને ત્રિકોણ DEF માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાટખૂણો બનાવશું આ ABC DEF કાટખૂણો એટલે આ કાટખૂણો આ કર્ણ અને બાજુ એટલે બાજુ સાથે કોઈ પણ બાજુ જો આ બાજુ હોય તો આ બાજુ આવે BC હોય તો EF આવશે એટલે કોઈ પણ બાજુ તમે લઈ શકો બાજુ સાથે જે મળતી હોય તે એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો B એકરૂપ છે ખૂણો E કાટખૂણો કા ક એટલે હવે કર્ણ આવશે AC એકરૂપ છે DF ક અને બા એટલે બાજુ કોઈ પણ બાજુ તમે લ્યો BC એકરૂપ છે EF તમે મારે AB ને D લીધી પણ લઈ શકો કાક બા ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ DEF શરત કાકબા કાટખૂણો કર્ણ અને બાજુ તો વિદ્યાર્થી આ રીતે આપણે ત્રિકોણની 5 શરતો ફરી રિપીટ કરીએ તો બાખુબા ખુબાખુ ખુખુબા બાબાબા અને કાકબા ખાલી ખુખુ શરત પણ આવી શકે છે પણ આપણે જે 5 શરતો છે આપણે તમામ શરતો જોઈ અને શરતો કઈ રીતે લાગુ પડે છે એ આપણે હવે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું ખૂબ ખૂબ ધન્યવાદ